મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। પીએમ મોદી યુક્રેનની રાજધાની કીવ પહોંચશે। રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે આ મહત્વપૂર્ણ મુલાકાત દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કીવમાં પીએમ મોદી ઝેલેન્સ્કી સાથે બેઠક કરશે। બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પણ આ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, તો દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત અને યુક્રેન વચ્ચે આ દ્વિપક્ષીય બેઠક યોજાશે, જેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે। પીએમ મોદી યુક્રેનની રાજધાની કીવ પહોંચશે અને ત્યાં ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે। કીવમાં પીએમ મોદી ઝેલેન્સ્કી સાથે બેઠક કરશે। બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો રશિયા અને યુક્રેનનું જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। તે ભારત અને યુક્રેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે અને આ દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોકસી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કામેશ, એક તરફ યુક્રેન અને રશિયાનું યુદ્ધ અને આ દ્વિપક્ષીય બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। બિલકુલ ગાયત્રી, આપને જણાવી દઉં કે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહેશે। સમગ્ર વિશ્વની નજર આજે પીએમ મોદીના પ્રવાસ ઉપર રહેશે, કારણ કે આજની જો વાત કરવામાં આવે તો યુક્રેનની રાજધાની કીવના પ્રવાસે પીએમ મોદી જવા રવાના થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં તેઓ કીવ પહોંચશે। ત્યાં આગળના જો આજના કાર્યક્રમની વાત કરવામાં આવે તો એક અહેવાલ સામે આવ્યો છે અને એ અહેવાલની જો વાત કરવામાં આવે તો અંદાજિત લગભગ 5 થી 7 કલાક સુધી પીએમ મોદી યુક્રેનમાં રોકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વાત કરવામાં આવે તો તેઓ પોલેન્ડથી યુક્રેન જવા જે રવાના થઈ ગયા છે અને ત્યાં આગળ જ્યારે એ કીવ પહોંચશે ત્યારે ખાસ તેમનું એક ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ દ્વિપક્ષીય બેઠકનું એક ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનો એક અહેવાલ સામે આવ્યો છે। ઝેલેન્સ્કી સાથે તેમની ખાસ મુલાકાત થશે અને આ ઉપરાંત જે સૌથી મહત્વપૂર્ણ બે મુદ્દા છે અને એ બે મુદ્દાની જો વાત કરવામાં આવે તો અત્યારે સમગ્ર વિશ્વની જેના ઉપર નજર છે, જે રશિયા અને યુક્રેન જે યુદ્ધ છે તેને લઈને ભારત મધ્યસ્થી બને અને આ વિવાદનો સુલેહપૂર્ણ ઉકેલ આવે તો સમગ્ર વિશ્વ અત્યારે ઈચ્છી રહ્યું છે અને તેને લઈને જે અહેવાલ સામે આવ્યા છે એ પ્રમાણે આ મુદ્દે પણ વાતચીત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। બીજી બાબતની જો વાત કરવામાં આવે તો દ્વિપક્ષીય બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે ને જેને લઈને પીએમ મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થશે ને ત્યારબાદ ભારત અને યુક્રેનની જો વાત કરવામાં આવે તો બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કવાયત હાથ ધરાશે। જી કામેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।